અત્યારે વાવ-થરાદ જિલ્લાના ડીડીઓ કચેરીમાં આશરે 2000 ખેડૂતોની અમને રજૂઆત મળેલી છે. એમના કહેવા પ્રમાણે મુખ્યત્વે એમની બે રજૂઆતો છે. પ્રથમ છે કે જે ગયા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં જે પૂરની સ્થિતિ અહીંયા સર્જાયેલી હતી 4 તાલુકામાં, તો એમાં જે પાક નુકસાનીનું વળતર એમને મળવું જોઈએ એ હજુ સુધી મળ્યું નથી, એવી પહેલી રજૂઆત છે. બીજી રજૂઆત છે કે જમીન ધોવાણનો જે સર્વે થવો જોઈએ અને એના પ્રમાણે જે વળતર ચૂકવવું જોઈએ એ હજુ એમને મળ્યું નથી. તો જે એમનો પહેલો પ્રશ્ન છે કે પાક નુકસાનીનું વળતર, તો આના માટે અમે વાવ-થરાદ જિલ્લાના જે પણ 4 તાલુકા અસરગ્રસ્ત હતા એમાં અમે ડિટેઇલ સર્વે કરાવી દીધેલો છે. તમામ ગામો જે અસરગ્રસ્ત હતા અને તમામ સર્વે નંબર એ બધાનો એક ડિટેઇલ સર્વે થઈ ગયો છે અને કુલ 320 કરોડની સહાય ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે. તો એ 320 કરોડની દરખાસ્ત ડીડીઓ અને કલેક્ટર શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપી છે. રાજ્ય સરકાર જેવી અમને ગ્રાન્ટ ફાળવે એવું તરત જ અમે તમામનું ચૂકવણું કરી દઈશું. બીજી જે રજૂઆત હતી ખાસ કરીને એ હતી જમીન ધોવાણના સર્વે બાબતની. જમીન ધોવાણના સર્વે માટે આપણે જે 2 દિવસ કાલે અને પરમ દિવસે 14 અને 15 તારીખે કૃષિ મહોત્સવ જેવો પતે એટલે 16 ઓક્ટોબરથી અમે જમીન ધોવાણના સર્વેની કામગીરી શરૂ કરવાના છીએ. વાવ-થરાદ જિલ્લામાં કુલ અમે 37 ટીમોની રચના કરી છે. દરેક ટીમમાં અમારા 3 કર્મચારીઓ હશે કે જે ગામમાં દરેક સર્વે નંબર જે દરેક ખેતર છે એમાં જઈને જમીનનું ધોવાણ થયું છે કે નહીં તેનો ડિટેઇલ સર્વે કરશે અને 30 ઓક્ટોબર સુધી અમે આ કામગીરી પતાવીને રાજ્ય સરકારમાં જે પણ નુકસાન થયું છે અને વળતર ચૂકવવા પાત્ર છે એ અમે મોકલી આપીશું. એટલે જલ્દીથી ખેડૂતોના જે બંને પ્રશ્નો છે એનું નિરાકરણ આવશે એવી હું ખાતરી આપું છું. થેન્ક યુ. અત્યારે વાવ-થરાદ જિલ્લાના ડીડીઓ કચેરીમાં આશરે 2000 ખેડૂતોની અમને રજૂઆત મળેલી છે. એમના કહેવા પ્રમાણે મુખ્યત્વે એમની બે રજૂઆતો છે. પ્રથમ છે કે જે ગયા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં જે પૂરની સ્થિતિ અહીંયા સર્જાયેલી હતી 4 તાલુકામાં, તો એમાં જે પાક નુકસાનીનું વળતર એમને મળવું જોઈએ એ હજુ સુધી મળ્યું નથી, એવી પહેલી રજૂઆત છે. બીજી રજૂઆત છે કે જમીન ધોવાણનો જે સર્વે થવો જોઈએ અને એના પ્રમાણે જે વળતર ચૂકવવું જોઈએ એ હજુ એમને મળ્યું નથી. તો જે એમનો પહેલો પ્રશ્ન છે કે પાક નુકસાનીનું વળતર, તો આના માટે અમે વાવ-થરાદ જિલ્લાના જે પણ 4 તાલુકા અસરગ્રસ્ત હતા એમાં અમે ડિટેઇલ સર્વે કરાવી દીધેલો છે. તમામ ગામો જે અસરગ્રસ્ત હતા અને તમામ સર્વે નંબર એ બધાનો એક ડિટેઇલ સર્વે થઈ ગયો છે અને કુલ 320 કરોડની સહાય ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે. તો એ 320 કરોડની દરખાસ્ત ડીડીઓ અને કલેક્ટર શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપી છે. રાજ્ય સરકાર જેવી અમને ગ્રાન્ટ ફાળવે એવું તરત જ અમે